આધુનિક મશીનરી અને પ્રોફેશનલ વર્કિંગ એન્વાયરમેન્ટ તો છે જ. હા, એ તો હોય જ. પણ અહીં નોંધવા જેવી રસપ્રદ બાબત એ છે કે કંપની ઉમેદવારોને સેલરી નો બાર એટલે કે લાયકાત મુજબ ગમે તેટલો પગાર આપવા તૈયાર છે. શું વાત છે? અને સાથે જ રહેઠાણ એટલે કે એકોમોડેશન અને જમવાની સુવિધા એટલે કે કેન્ટીન ફેસિલિટી પણ આપી રહી છે. એટલે કે ક્વોલિટી કંટ્રોલ માટે 3 અલગ અલગ પદોની જાહેરાત કરી છે. રાઈટ, ક્વોલિટી ડિપાર્ટમેન્ટ. હા, સૌથી પહેલું પદ છે મેનેજર QC/QA અને આ માટે માત્ર એક પોસ્ટ છે. આ પદ માટે BE, ME અથવા મિકેનિકલમાં ડિપ્લોમાની લાયકાત સાથે ક્વોલિટી કંટ્રોલ કે એશ્યોરન્સનો અનુભવ માંગવામાં આવ્યો છે. ઓકે. ત્યારબાદ બીજું પદ છે QC એન્જિનિયર, જેના માટે 6 પોસ્ટ છે. આ એન્જિનિયર્સ પ્રોડક્શન દરમિયાન મટીરિયલ ટેસ્ટિંગ અને ઇન્સ્પેક્શન કરશે. તેમની પાસે ડિપ્લોમા અથવા BE મિકેનિકલ હોવું જરૂરી છે. 6 એન્જિનિયર્સ. હા, અને ત્રીજું પદ છે ક્વોલિટી ચેકર, જેના માટે 15 પોસ્ટ છે. વાહ, 15 પોસ્ટ. હા, આ લોકો ઉત્પાદનમાં રહેલી ખામીઓ શોધશે અને તેમના માટે ITI, ડિપ્લોમા અથવા ધોરણ 12 પાસની લાયકાત માંગી છે. હવે રાજુઓ, મને થોડી મૂંઝવણ છે. શું થયું? 15 ક્વોલિટી ચેકર, 6 એન્જિનિયર અને ફક્ત એક મેનેજર, તો આ બધાનો અર્થ શું થાય છે? આ આંકડાઓ વચ્ચે આટલો મોટો તફાવત કેમ છે? શું એક જ મેનેજર આખી ફેક્ટરીની ગુણવત્તા સંભાળી શકશે? આ પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે. ખરેખર આને ઇન્ડસ્ટ્રીયલ ભાષામાં પિરામિડ સ્ટ્રક્ચર કહેવાય છે. પિરામિડ સ્ટ્રક્ચર? હા, કંપની પ્રોડક્શનના દરેક તબક્કે માઇક્રો લેવલ ઇન્સ્પેક્શન એટલે કે અત્યંત ઝીણવટભરી તપાસ કરવા માંગે છે. પિરામિડના પાયામાં પહેલા 15 ક્વોલિટી ચેકર્સ છે. અચ્છા, જે ગ્રાઉન્ડ લેવલ પર હોય છે. અવાજ અને ગરમી વચ્ચે મશીનોની બાજુમાં ઊભા રહેશે. અને તેમનું કામ શું હશે? દરેક સ્ટીલની પાઇપ જે મશીનમાંથી બહાર આવે છે તેની સપાટી પર કોઈ નાનકડી તિરાડ તો નથી ને? તેનો આકાર બરાબર છે કે નહીં? આ બધું તેઓ પોતાની આંખો અને માપવાના સાધનોથી સતત ચેક કરતા રહેશે. એટલે કે તેઓ ફેક્ટરીની આંખ અને કાન છે. એકદમ સાચું. હવે જો કોઈ પાઇપ શંકાસ્પદ લાગે તો તે પિરામિડના મધ્ય ભાગમાં જાય છે, જ્યાં પહેલા 6 QC એન્જિનિયર્સ બેઠા છે. જે લેબોરેટરીમાં કામ કરે છે. હા, તેઓ સ્ટીલના ટુકડાને મશીનમાં ખેંચીને તેની મજબૂતાઈ એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ ચેક કરશે. તેનું કેમિકલ સ્ટ્રક્ચર તપાસશે અને છેલ્લે પિરામિડની ટોચ પર પેલો એક મેનેજર છે. તો મેનેજર જાતે ચેક નથી કરતો? ના, તે વ્યક્તિ મેન્યુઅલ ચેકિંગ નથી કરતો, પણ તે આ આખા ડેટાનું વિશ્લેષણ કરીને નક્કી કરે છે કે કંપનીની ગુણવત્તાનું સ્ટાન્ડર્ડ જળવાઈ રહ્યું છે કે નહીં. આ 15, 6 અને 1નો રેશિયો એ સાબિતી છે કે કોઈ પણ ખામીયુક્ત પ્રોડક્ટ ગ્રાહક સુધી ન પહોંચે. અદ્ભુત! આ તો જાણે એક ફિલ્ટર સિસ્ટમ જેવું છે, જ્યાં ખામીઓ ધીમે ધીમે ગળાઈને બહાર નીકળી જાય છે. બરાબર. પરંતુ ગુણવત્તાની આટલી કડક ચકાસણી તો જ થઈ શકે જો પ્રોડક્ટ બનતી હોય. તો હવે આપણે એ જાણીએ કે આ સ્ટીલ ટ્યુબ્સ વાસ્તવમાં બનાવે છે કોણ? ધ કોર ટેકનિકલ ક્રૂ. હા, અહીં દસ્તાવેજમાં મુખ્ય કારીગરો માટે 3 અલગ અલગ પદો દર્શાવ્યા છે. અને અહીં આંકડાઓ ખૂબ જ રસપ્રદ છે. ચોથું પદ છે વેલ્ડર ટેગ, જેના માટે 20 પોસ્ટ છે. ઓકે, 20 વેલ્ડર. હા, આ વેલ્ડર્સ ટીગ વેલ્ડિંગ દ્વારા મેટલ પાર્ટ્સને જોડશે. લાયકાત તરીકે ITI વેલ્ડર અથવા અનુભવી ઉમેદવારો માંગ્યા છે. પાંચમું પદ છે ફિટર, જેના માટે પણ 20 પોસ્ટ છે. અચ્છા, ફિટર પણ 20. હા, આ લોકો મશીનરી ફિટિંગનું કામ કરશે. લાયકાત ITI ફિટર. અને છઠ્ઠું પદ છે ગ્રાઇન્ડર, જેના માટે પણ બરાબર 20 પોસ્ટ છે. આ લોકો મેટલ સપાટીને ફિનિશિંગ આપશે. લાયકાત ITI અથવા અનુભવી. આ બહુ જ ચોક્કસ આંકડા છે. અહીં આ બાબત ખૂબ જ રસપ્રદ બને છે. આંકડાઓ જુઓ. 20 ફિટર, 20 વેલ્ડર અને 20 ગ્રાઇન્ડર. આ તો કોઈ ફૂટબોલ ટીમ જેવું છે, જ્યાં ડિફેન્સ, મિડફિલ્ડ અને ફોરવર્ડમાં સમાન ખેલાડીઓ ગોઠવાયેલા હોય. હા, એકદમ સંતુલિત. પણ વાસ્તવિક ફેક્ટરીમાં આટલું ચોક્કસ સંતુલન કેમ? અને ખાસ કરીને આ 20 ગ્રાઇન્ડરની શું જરૂર છે? શું માત્ર સપાટી લીસી કરવા માટે આટલા બધા લોકો? મને આ થોડું વધારે પડતું લાગે છે. એવું લાગવું સ્વાભાવિક છે, પણ મેન્યુફેક્ચરિંગની દુનિયામાં આને લાઇન બેલેન્સિંગ કહેવાય છે. લાઇન બેલેન્સિંગ? હા, જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ સમાન સંખ્યા દર્શાવે છે કે ઉત્પાદનની લાઇન અત્યંત સંતુલિત છે. આ 20-20-20નો રેશિયો કોઈ કાગળ પર કરાયેલી ભૂલ નથી, પણ એકદમ સચોટ ગણિત છે. કઈ રીતે? ચાલો આને એક પ્રક્રિયા તરીકે સમજીએ. સૌપ્રથમ 20 ફિટર્સનું કામ છે ભારે મશીનોને સેટ કરવાનું, ડાય ગોઠવવાનું અને સ્ટીલની પ્લેટ્સને એવી રીતે તૈયાર કરવાનું કે જેથી તે પાઇપનો આકાર લઈ શકે. ઓકે, મતલબ તેઓ પાયો નાખે છે? બરાબર. ત્યારબાદ આવે છે 20 વેલ્ડર્સ. અને અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે કંપનીએ સામાન્ય વેલ્ડર નથી માંગ્યા, તેમણે ટીગ વેલ્ડર માંગ્યા છે. હા, મેં પણ એ નોંધ્યું. આ દસ્તાવેજમાં સ્પષ્ટ લખ્યું છે. આ ટીગ વેલ્ડિંગમાં એવું તો શું ખાસ છે? જુઓ, ટીગ એટલે ટંગસ્ટન ઇનર્ટ ગેસ વેલ્ડિંગ. ટંગસ્ટન ઇનર્ટ ગેસ. હા, એક સરળ એનાલોજી આપું તો સામાન્ય વેલ્ડિંગ એક જાડી માર્કર પેનથી ચિત્ર દોરવા જેવું છે, જેમાં ઘણો ધુમાડો અને તણખા ઉડે છે. હા, આપણે રસ્તા પર જોતા હોઈએ છીએ. બરાબર. જ્યારે ટીગ વેલ્ડિંગ એ એકદમ ઝીણી અણીવાળી પેનથી સ્કેચ બનાવવા જેવું છે. તેમાં એક ખાસ પ્રકારના ગેસનો ઉપયોગ થાય છે, જે ગરમ ધાતુને હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા રોકે છે. ઓહ, એટલે કે ઓક્સિડેશન થતું અટકે છે.
એક્ઝેક્ટલી. આનાથી જે સાંધો બને છે તે અત્યંત મજબૂત અને ખામીરહિત હોય છે, પણ આ પ્રક્રિયામાં ખૂબ જ સમય અને ચોકસાઈ લાગે છે. અચ્છા, એટલે જ તેઓ ઉચ્ચ કક્ષાના પાઇપ્સ બનાવવા માટે આ ધીમી પણ સચોટ પદ્ધતિ વાપરે છે. બરાબર. હવે તમારા પેલા ગ્રાઇન્ડરવાળા પ્રશ્ન પર આવીએ. તમે પૂછ્યું ને કે 20 ગ્રાઇન્ડર કેમ? હા, કારણ કે ફિનિશિંગ માટે આટલા બધા લોકો કેમ? જ્યારે ટીક વેલ્ડિંગ થાય છે ત્યારે સાંધા પર ધાતુનો થોડો ભાગ ઉપસી આવે છે, ખબર છે ને? હા, પેલો વેલ્ડિંગનો સાંધો દેખાય. હા, તો જો તેને બરાબર ઘસીને સ્મૂધ ન કરવામાં આવે તો પાઇપનું પેરામીટર બદલાઈ જાય. જેટલો સમય એક વેલ્ડરને વેલ્ડિંગ કરવામાં લાગે છે, લગભગ તેટલો જ સમય એક ગ્રાઇન્ડરને તેને ફિનિશિંગ આપવામાં લાગે છે. ઓહ, હા, હવે વિચારો, જો કંપની 20 વેલ્ડરની સામે માત્ર 10 ગ્રાઇન્ડર રાખે તો શું થાય? તો વેલ્ડિંગ થયેલી ગરમ પાઇપ્સનો ઢગલો થવા લાગે, કારણ કે પાછળવાળા લોકો કામ પૂરું નથી કરી શકતા. એકદમ સાચું. તેને ઇન્ડસ્ટ્રીમાં બોટલનેક કહેવાય. બોટલનેક, રાઈટ. હા, ફ્લોર પર સ્ટીલનો ભરાવો થઈ જાય અને આછી પ્રોડક્શન લાઇન ધીમી પડી જાય. તેથી 20 ફિટર કાચો માલ તૈયાર કરશે, 20 વેલ્ડર તેને જોડશે અને તરત જ 20 ગ્રાઇન્ડર તેને ફિનિશિંગ આપીને આગળ મોકલી દેશે. વાહ, આ એક અખંડ અને સતત ચાલતી એસેમ્બલી લાઇન છે. બિલકુલ. આ તો ખરેખર એન્જિનિયરિંગ અને સમયનું અદ્ભુત સંયોજન છે. હવે મને સમજાયું કે આ ગિયર્સ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે. પણ આ 60 લોકોની કોર ટીમ જાતે જ બધું નહીં કરી શકે. ના, તેમને મદદની જરૂર પડશે. અને તેથી જ આ સહાયક વ્યવસ્થા માટે દસ્તાવેજમાં 7મું પદ છે હેલ્પર. અને આશ્ચર્યની વાત એ છે કે હેલ્પર માટે સૌથી વધુ 40 પોસ્ટની જાહેરાત કરવામાં આવી છે. 40 પોસ્ટ? હા, અને લાયકાત તરીકે માત્ર ધોરણ 10 કે 12 પાસ હોવું જરૂરી છે. હવે મારો પ્રશ્ન એ છે કે આપણે 2026માં જીવી રહ્યા છીએ. શું આધુનિક ફેક્ટરીઓ હવે ઓટોમેટિક નથી થઈ ગઈ? ક્રેન અને કન્વેયર બેલ્ટ હોવા છતાં 40 હેલ્પરની શું જરૂર છે? આટલું બધું મેન્યુઅલ લેબર કેમ? આ બહુ જ રસપ્રદ દલીલ છે. ભલે આપણે ગમે તેટલા ઓટોમેશન તરફ આગળ વધીએ, પણ જ્યારે વિશાળ સ્ટીલ ટ્યુબ્સ અને ભારે ઉદ્યોગોની વાત આવે છે ત્યારે માનવ સહાયતાનો કોઈ વિકલ્પ નથી. એવું કેમ? જરા વિચારો, આપણે હમણાં જ પહેલા ઉચ્ચ કુશળતા ધરાવતા ટીઆઈજી વેલ્ડરની વાત કરી. કંપની તે વેલ્ડરને તેના ચોક્કસ કૌશલ્ય માટે ઊંચો પગાર આપે છે. હા, કારણ કે તે એક્સપર્ટ છે. હવે જો તે વેલ્ડરને પોતાનું કામ પડતું મૂકીને ગોડાઉનમાંથી સ્ટીલની ભારે પ્લેટ્સ ઉઠાવી લાવવી પડે અથવા વપરાઈ ગયેલા ટૂલ્સ પાછા મૂકવા જવું પડે તો કંપનીને મોટું નુકસાન જાય. હા, કારણ કે તે સમયે મશીન બંધ રહે છે અને તેનું મોંઘું સ્કિલ વેડફાય છે. બિલકુલ. આ 40 હેલ્પર્સ આખી ફેક્ટરીની કરોડરજ્જુ સમાન છે, રક્તવાહિનીઓ છે. મતલબ આખો ફ્લો મેન્ટેન કરે છે. હા, તેઓ ખાતરી કરે છે કે ફિટર પાસે હંમેશા કાચો માલ ઉપલબ્ધ હોય, વેલ્ડર પાસે જરૂરી ગેસ સિલિન્ડર અને વાયર હોય અને ગ્રાઇન્ડરે ફિનિશ કરેલી પાઇપ્સ તરત જ ક્વોલિટી ચેકર સુધી પહોંચી જાય. આ હેલ્પર્સ મુખ્ય કારીગરોનો સમય બચાવે છે અને ફેક્ટરીની કાર્યક્ષમતા બમણી કરે છે. અને બીજી એક બહુ મોટી વાત કહું? હા, કહો. આ 40 જગ્યાઓ એવા યુવાનો માટે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવાનો દરવાજો છે જેઓ માત્ર 10 કે 12 પાસ છે. ફ્રેશર્સ માટે બહુ મોટી તક છે. બરાબર. તેઓ આટલા મોટા પ્લાન્ટમાં હેલ્પર તરીકે જોડાઈને આખી પ્રક્રિયાને પોતાની આંખો સામે જોઈ શકશે અને ભવિષ્યમાં વેલ્ડર કે ફિટર તરીકે પોતાની સ્કિલ ડેવલપ કરી શકશે. મતલબ કે આ માત્ર નોકરી નથી પણ એક લર્નિંગ ગ્રાઉન્ડ પણ છે. તો હવે આપણે આખી ફેક્ટરીના માળખાને, તેના અલગ અલગ પદોને અને તેની પાછળના વિજ્ઞાનને બરાબર સમજી લીધું છે. રાઈટ. હવે સૌથી મહત્વનો ભાગ આવે છે લોજિસ્ટિક્સ અને એક્ઝિક્યુશન. એટલે કે જો કોઈને આ પ્રક્રિયાનો ભાગ બનવો હોય તો વ્યવહારુ માહિતી શું છે? ઇન્ટરવ્યૂ ક્યારે છે? હા, મોંઘીરુ મહેણાના દસ્તાવેજ મુજબ આ એક વોક ઇન ઇન્ટરવ્યૂ છે. વોક ઇન ઇન્ટરવ્યૂ, ઓકે. તારીખ નોંધી લેવા જેવી છે. 14 માર્ચ 2026 શનિવાર. સમય છે સવારે 9:30 થી સાંજે 5 વાગ્યા સુધી. ઉમેદવારોએ સીધા સ્થળ પર જ પહોંચી જવાનું છે. 2 પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને છેલ્લી લાયકાતની માર્કશીટ, એટલે કે 10th, 12th, આઈટીઆઈ, ડિપ્લોમા, બીઈ કે એમઈના સર્ટિફિકેટ્સ. મારો મતલબ, આ લોકો તો આખી જિંદગીનો રેકોર્ડ એક જ ફાઇલમાં માંગી રહ્યા છે. હા, એવું લાગે. સામાન્ય રીતે ઇન્ટરવ્યૂના પહેલા રાઉન્ડમાં માત્ર રિઝ્યુમે મંગાવવામાં આવતું હોય છે. અહીં તો બેંક પાસબુક અને પેન કાર્ડ પહેલીથી જ. આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે અને આ બાબત કંપનીના મેનેજમેન્ટની માનસિકતા સ્પષ્ટ કરે છે. શા માટે બેંક પાસબુક? કેમ? કારણ કે તેઓ ઓન ધ સ્પોટ હાયરિંગ કરવા માંગે છે. સ્થળ પર જ નિર્ણય. સીધી જ નોકરી. હા, જ્યારે કોઈ મોટી કંપની પોતાનું નવું યુનિટ ચાલુ કરતી હોય અથવા ઉત્પાદન બમણું કરતી હોય ત્યારે તેમની પાસે 10-15 દિવસ સુધી ઇન્ટરવ્યૂના રાઉન્ડ્સ ચલાવવાનો સમય નથી હોતો. ઓકે, એટલે તે ઉતાવળમાં છે. અરે સાંજે 5 વાગ્યા પહેલા જ ઓફર લેટર આપીને બેંકની વિગતો સિસ્ટમમાં નાખીને સોમવારથી કામે લગાડી દેવા માંગે છે. એકદમ. આ સ્પીડ બતાવે છે કે કંપની પાસે ઓર્ડર્સનું કેટલું મોટું દબાણ હશે. એકદમ સાચી વાત પકડી છે. આ સ્પીડ અને જરૂરિયાતનો જ મેળો છે. તો જો આ તક ઝડપી લેવી હોય તો સ્થળનું સરનામું ખાસ નોંધવા જેવું છે. ક્યાં છે આ સ્થળ? સ્થળ છે રાજરત્ન વેન્ચર્સ લિમિટેડ, સર્વે નંબર 692, ગામ ચાંદરડા, મધુ ટેક્સટાઇલની સામે, અમદાવાદ મહેસાણા હાઈવે, તાલુકો કડી, જિલ્લો મહેસાણા 384450. ઓકે, કડી પાસે. હા, જો કે અમુક કારણોસર જો કોઈ રૂબરૂ ન પહોંચી શકે તો કંપનીએ એક વૈકલ્પિક સુવિધા પણ આપી છે. પોતાનું સીવી ઈમેલ આઈડી hr@rajtubes.com પર મોકલી શકાય છે.
HR@rajtubes.com આ સારી સુવિધા છે. હા, તો આપણે આખી પ્રક્રિયા સમજી લીધી. ગાર માહિતી, ઔદ્યોગિક ક્ષેત્રના અપડેટ્સ અને ભરતીના સમાચારો સૌથી પહેલા મેળવવા માંગતા હોય તેમના માટે મોંઘેરું મેહોણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી એ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. મોંઘેરું મેહોણા, રાઈટ? આવા સચોટ સ્ત્રોતો જ આપણને પડદા પાછળ ચાલતી ઔદ્યોગિક ગતિવિધિઓનો વાસ્તવિક ખ્યાલ આપે છે. તો અત્યારે જ મોંઘેરું મેહોણા ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો. અને કોમેન્ટ પણ કરો. હા, કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવો કે આજના આ વિશ્લેષણમાં કયો મુદ્દો સૌથી વધુ રસપ્રદ લાગ્યો. શું તે ક્વોલિટી ચેકર્સનું પિરામિડ માળખું હતું? કે પછી વેલ્ડર, ફિટર અને ગ્રાઇન્ડરનો પેલો 20-20 વાળો 1.1.1 નો રેશિયો? કોમેન્ટ કરીને અચૂક જણાવો. બહુ જ રસપ્રદ ચર્ચા રહી. આખરે ફેક્ટરીની પ્રોડક્શન લાઇન હોય કે આપણું અર્થતંત્ર, દરેક વ્યક્તિ એક મહત્વપૂર્ણ કડી છે. આજના આ સઘન વિશ્લેષણમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય અને નવી માહિતીના ડીપ ડાઇવ સાથે. આભાર. નવું જાણતા રહો અને આગળ વધતા રહો. આવજો.